આદર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જાદર વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકાનો દરજ્જો મળ્યા વગર બીજેપી પાર્ટીના વિરોધમાં મતદાન કરવાની ઘોષણા કરવામાં આવી છે. જાદર સ્ટેશન મહિલા મંડળ આ નિર્ણયમાં જોડાયું હતું. આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા વેપારી અને મહિલાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મહિલા મંડળે પણ બીજેપી વિરોધમાં મતદાન કરવાની જાહેરાત કરી હતી. જાદર વિસ્તારમાં બીજેપી વિરોધી વંટોળ વધુ તેજ બન્યું છે, ત્યારે જાદર તાલુકા પંચાયત સાથે જોડાયેલા અનેક હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકીય ઉથલપાથલથી આવનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડી શકે છે. ગામના લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે. આદર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જાદર વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકાનો દરજ્જો મળ્યા વગર બીજેપી પાર્ટીના વિરોધમાં મતદાન કરવાની ઘોષણા કરવામાં આવી છે. જાદર સ્ટેશન મહિલા મંડળ આ નિર્ણયમાં જોડાયું હતું. આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા વેપારી અને મહિલાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મહિલા મંડળે પણ બીજેપી વિરોધમાં મતદાન કરવાની જાહેરાત કરી હતી. જાદર વિસ્તારમાં બીજેપી વિરોધી વંટોળ વધુ તેજ બન્યું છે, ત્યારે જાદર તાલુકા પંચાયત સાથે જોડાયેલા અનેક હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકીય ઉથલપાથલથી આવનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડી શકે છે. ગામના લોકો પણ આપણે અતુલભાઈ દીક્ષિત ના જેપથી સૂર્યકાંત ત્રિવેદીના કારોબારી અધ્યક્ષ ડાયરેક્ટ એમના જેપથી કેશુભાઈની સરકાર વખતે લઈ આવ્યા ત્યાંથી અને સૂર્યકાંત ત્રિવેદી આપણે કારોબારી અધ્યક્ષ બનાવ્યો. રમણલાલ પણ ચાલ્યું નતું એ વખતે. ઓજા ફટાવ જાદર બચાવ, 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 ઓજા ફટાવ.